આપણે એમ સમજીએ છીએ કે રાવણ રામજીના સમકાલીન છે. એ આપણી સમજ ખોટી છે. તે ઋષિપુત્ર છે અને બ્રહ્માજીથી 5મી 6મી પેઢીના આસપાસ જ રાવણની ઉત્પત્તિ છે. બ્રહ્માજીથી બહુ દૂર નથી. પણ રામજીની ઉત્પત્તિ તો રામજીની પહેલા ઈક્ષ્વાકુ વંશમાં 14-15 રાજાઓ થઈ ગયા, ઘણા રાજાઓ થઈ ગયા. એટલે રાવણ દીર્ઘજીવી છે. તો એટલા માટે જ એને એમ ભ્રમ થઈ ગયો કે હવે હું અમર છું, કારણ કે આયુષ્ય એટલું લાંબુ થયું. એક સમયની વાત છે, તેણે સ્વર્ગના દેવતાઓને પોતાને લીન કરી દીધા, નવગ્રહોને બાંધીને રાખી દીધા અને શરીરને તો પોતાના પગ નીચે રાખ્યું. એમના બધા ગ્રહ તેને અનુકૂળ થઈ ગયા અને બધા દેવતાઓ તેને અનુકૂળ, રાક્ષસો તેને અનુકૂળ, ઋષિઓ પણ તેને અનુકૂળ થઈ ગયા, બધા જ. એટલે એને એમ થયું કે ઋષિઓની સભામાં રામ બોલ્યો કે રામજી બોલ્યા કે હવે તો હું બહુ શક્તિશાળી છું, મારાથી શક્તિશાળી બીજું કોઈ નહીં. ત્યારે સભામાં બધાએ હા ભેરીને રાવણનો જય જયકાર કર્યો. તો એક ઋષિએ કીધું કે ના, તમે રાજા રઘુ જે અયોધ્યાના નરેશ છે, તે સમયે રઘુ રાજા જ્યારે હતા, તો તેને હરાવો તો હું માનું. તો કે રઘુ રાજા છે કેવો? ત્યારે પરીક્ષણ કરવા માટે અયોધ્યાજીમાં રાવણનું પદાર્પણ થયું અને છુપીને જોયે છે કે રાજા રઘુ કેવા છે. તો કુશનું આસન પાસે મૃગચરણ પર બેસીને સંધ્યા કરી રહ્યા હતા. રાજા રઘુ સંધ્યા વંદન કરી રહ્યા હતા અને રાવણ છુપાઈને જોતો તો નજદીક આવીને છુપાઈ ગયો. પાછળ ઝાડુ હતું, ઝાડવામાં છુપાઈ ગયો. ત્યારે સમય આવ્યો, સંધ્યા વિધિમાં આચમન, દેવતાને સૂર્યનારાયણને અર્ઘ, ઈષ્ટ દેવતાને અર્ઘ, ગાયત્રી જપ, ગાયત્રી આવાહન અને આવી પ્રકારની વિધિ હોય. તેમાં એક વિધિ હોય, તેનું નામ છે અઘમર્ષણ. શું નામ છે? અઘમર્ષણ. અઘમર્ષણ એટલે જે બ્રાહ્મણ શું કરે કે પોતાના અંદર જે પાપ સિંચિત હોય તેને કાઢવા માટે શ્વાસ ભરીને એટલે શ્વાસ રોકીને એક મંત્રનો ઉચ્ચારણ કરે. મંત્રનો માનસિક ઉચ્ચારણ કરીને શ્વાસ રોકીને રાખે અને તેમાં જળમાં પાપ બધું જતું રહે. તો જળ એ પાપ પુરુષનું વિસર્જન કરવા માટે વિધિઓ થાય અને તે વિધિ એમ છે, આ રીતના કરવું અને કરીને પછી ડાબી બાજુએ જળ છોડી દઈને એ જળ તરફ જોવું. તો એમ થયું કે ભૂલથી રાવણ બેઠો તો ડાબી બાજુ છુપાઈને, તેના માથે એ અઘમર્ષણનું જળ પડ્યું. રઘુ રાજાના કરેલા સમસ્ત પાપ તેના માથે ચડી ગયા. એટલે કે છે ઈ દિવસથી રાવણનું પતન ચાલુ થયું. બોલો રઘુવંશ કી જય. રઘુ રાજાનો તેવો પરાક્રમ હતો જેનાથી તેમનું નામ રઘુ પડ્યું. ત્યારની આગળની પેઢીઓ બધી ગઈ. ત્યારબાદ રાવણ સાથે રામજી યુદ્ધ કરે છે ત્યારે એ રઘુ રાજાની કૃપાથી એના માથે પાપ ચડ્યું. એટલે એ અઘમર્ષણના તાપના પ્રતાપથી રાવણનું પરાક્રમ ઓછું થયું. એટલે એ સમજી અઘમર્ષણનું જળ મારા માથે પડ્યું છે, મારું તો પાપ મારા માથે જ છે, એમને પાપ મારા માથે છે. અને અયોધ્યા ધામ છે, સપ્તપુરીઓમાં છે, મોક્ષદાયિકા સપ્તપુરીઓ છે. એમાં પ્રથમ નામ અયોધ્યાનું છે, યાદ રાખજો. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારા, વલ્લી, ચૈવ. આવી રીતના એનો શ્લોક છે કે અયોધ્યા, મથુરા, માયા એટલે હરિદ્વાર, અવંતિકા એટલે ઉજ્જૈન. બોલો મહાકાલેશ્વર ભગવાન કી જય. અયોધ્યા, મથુરા, હરિદ્વાર, કાશી, કાંચી, અવંતિકા, કાંચીપુરી, કાશીપુરી અને જગન્નાથપુરી અને દ્વારિકા, આવા ધામ ગણવામાં આવે છે જે મોક્ષદાયી છે. તો આગળ રાવણ સાથે રામજીએ યુદ્ધ કરીને એના પર વિજય પ્રાપ્ત કર્યો. ત્યારે રાવણનો વધ થયો. વિચાર કરો, મનુષ્યો પર કેટલો દુષ્પ્રભાવ થતો હશે તે રાવણનો. દેવતાઓ જેનાથી ભયભીત થઈ ગયા. એક વાર કહે છે શ્વેતદ્વીપ પર યુદ્ધ કરવા ગયો નારદજીના કહેવા પર. શ્વેતદ્વીપના લોકો બહુ બળશાળી છે, તેના પર તું વિજય પ્રાપ્ત કરતો. માનું કે તારામાં કંઈક બળ છે.
અને જે મૂર્ખ હોય ને તેની પહેલી નિશાની એ છે કે તેને ભડકાવે એટલે ભડકી જાય. એટલે રાવણ તો લાવ યુદ્ધ કરું, પણ શ્વેતદ્વીપના બહુ મોટી હાઈટ બોડી પર્સનાલિટી વાળા અને તપોબળથી નિષ્ઠ ત્યાં જ્યાં આગળ શિવજી જેના પર રાધા વલ્લભજીની સેવા કરે છે આવી રીતના થાય છે. તેવું શ્વેતદ્વીપ છે. તે શ્વેતદ્વીપ પર આક્રમણ બોલ્યો, પણ શ્વેતદ્વીપના લોકો એવો ભયભીત તો ત્યાં એને પર આક્રમણ કરીને આ બે સ્થાનથી રાવણ પરાજિત થયો. બોલો ભક્તવત્સલ ભગવાનની